ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? આપણી શાળા દ્વારા ચાલતા ઓનલાઈન અભ્યાસનો તમે સૌ વિદ્યાર્થી મિત્રો સારી રીતે લાભ લેતા હશો. આજથી આપણે ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓની શરૂઆત કરીશું. તો શરૂઆતથી જ ખૂબ જ કોન્સન્ટ્રેશન સાથે તેનો અભ્યાસ કરજો. આગળના ધોરણમાં તમે થોડો ઘણો અપૂર્ણાંક અને લસાગુસા વિશે પરિચય મેળવ્યો હતો. સૌપ્રથમ આપણે આ ચેપ્ટરમાં ભણવાના મુખ્ય મુદ્દાઓ જોઈ લઈએ. અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી, અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ગુણાકાર, અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર, અપૂર્ણાંકનો વ્યસ્ત, અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે તથા અપૂર્ણાંક વડે ભાગાકાર, દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ગુણાકાર, દશાંશ સંખ્યાનો અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા વડે ગુણાકાર, દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર, દશાંશ સંખ્યાનો અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા વડે ભાગાકાર અને વ્યવહારુ કોયડા. સૌપ્રથમ આપણે અપૂર્ણાંક એટલે શું તે સમજીએ. અહીં તમે જોઈ શકો છો તેમ અપૂર્ણાંકના મુખ્ય બે પ્રકાર છે: સાદો અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. સાદો અપૂર્ણાંક એટલે કે જેને P/Q અંશના છેદમાં અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ, અને બીજો પ્રકાર છે દશાંશ અપૂર્ણાંક કે જેમાં દશાંશ ચિહ્નનો ઉપયોગ થાય છે. તમે 5.9, 7.4, 3.2 જેવા શબ્દ સાંભળ્યા હશે કે જેમાં પોઈન્ટનો ઉપયોગ થતો હોય તે દશાંશ અપૂર્ણાંક કહેવાય છે. હવે જે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવાય છે તેવા અપૂર્ણાંકના પાછા બે પ્રકાર છે: શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો જે અપૂર્ણાંકનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. અહીં એક્ઝામ્પલ આપેલું છે, જેમાં અંશ નાનો છે 5 અને છેદ મોટો છે 7, 5/7, તો તે શુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. જમણી બાજુ તમે જોઈ શકો છો અશુદ્ધ અપૂર્ણાંક કે જેમાં અંશ મોટો છે અને છેદ નાનો છે 9/4, તો આવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. દશાંશ ચિહ્ન ક્યારે મૂકવું? તો સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા છેદમાં જેટલા શૂન્ય હોય તે પોઈન્ટ પછી તેટલા અંક રાખવા. જેમ કે સાદા અપૂર્ણાંકનું એક ઉદાહરણ મેં આપ્યું છે 34/10, તો છેદમાં એક શૂન્ય છે તો પોઈન્ટ પછી એક અંક રાખવો એટલે કે 3.4. બીજું ઉદાહરણ છે 647/100, તો છેદમાં બે શૂન્ય છે તો પોઈન્ટ પછી બે અંક રાખવા 6.47. ત્રીજું ઉદાહરણ છે 4882/1000, તો છેદમાં ત્રણ શૂન્ય આપેલા છે તેથી 4.882 થશે, પોઈન્ટ પછી 3 અંક રાખવાના થશે. ચોથું ઉદાહરણ છે 3917/100. અહીં છેદમાં બે શૂન્ય છે તો પોઈન્ટ પછી બે અંક રાખવાના થશે એટલે કે 39.17. હવે જોઈએ વ્યસ્ત સંખ્યા. તો સૌપ્રથમ વ્યસ્ત સંખ્યા એટલે શું? તો જો બે શૂન્યેતર સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તો તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે. વ્યસ્ત એટલે જે ઉપર છે તેને નીચે લાવી દેવાની, જે નીચે છે તેને ઉપર લાવી દેવાની. એટલે કે જે અંશમાં છે તેને છેદમાં લઈ જાઓ, છેદમાં છે તેને અંશમાં લઈ જાઓ. 7/8ની વ્યસ્ત સંખ્યા 8/7 છે. બીજું ઉદાહરણ જોઈએ કે 4, તો 4ની વ્યસ્ત સંખ્યા 1/4 છે. અહીં તમે જોઈ શકો છો કે 7/8 ગુણ્યા 8/7 કરું તો મને પરિણામ 1 મળે છે. 4 ગુણ્યા 1/4 કરું તો 4 4 ઉડી જશે એટલે પરિણામ 1 મળે છે. એટલે બે શૂન્યેતર સંખ્યાઓ, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, બે શૂન્યેતર સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તો તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે. હવે આપણે ચેપ્ટર 2માં સ્વાધ્યાય
1 જોઈશું. સ્વાધ્યાય 2.1માં એક્ઝામ્પલ 1 છે, નીચેના દાખલા ગણો, જેમાં અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપેલા છે. સૌપ્રથમ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરતાં પહેલાં હંમેશા અપૂર્ણાંકના છેદ સમાન બનાવવા, એટલે કે તેને સમછેદી બનાવવા. એક્ઝામ્પલ 1 જોઈએ. એક્ઝામ્પલ 1ની રકમ છે 2 - 3/5. અહીં તમે જોઈ શકો છો 2ના છેદમાં કંઈ જ નથી, તેથી 1 કહેવાશે. 2/1 - 3/5. 1ના છેદમાં 1 છે અને બીજાના છેદમાં 5 છે, એટલે કે 2ના છેદમાં 1 છે અને 3ના છેદમાં 5 છે. તો 1 અને 5નો લસા કરીશું તો આપણને લસા 5 મળશે. અહીં લસા શોધવાની જરૂર રહેતી નથી. તમે આરામથી સમજી શકો છો કે 1 અને 5નો લસા 5 જ મળે. હવે 2/1 છે, મારે છેદમાં 5 લાવવા હોય તો 1ને 5 વડે ગુણવા પડે. 1ને 5 વડે ગુણીએ તો ઉપર જે અંશમાં આપેલો હોય તેને પણ 5 વડે ગુણવા પડે. તેથી 2ને 5 વડે ગુણીશું એટલે 10 મળશે અને 1ને 5 વડે ગુણીશું એટલે 5 મળશે. માટે 10/5 થશે. બીજામાં જોઈએ. 3/5 છે, તેના છેદમાં 5 આપેલા જ છે, તેથી 1 વડે જ ગુણીશું. 5 × 5, તો ઉપર પણ 1 વડે ગુણીશું એટલે 3 × 3. માટે અહીં માઇનસ છે વચ્ચે નિશાની, એટલે કે 10 - 3/5 બરાબર 7/5. હવે તમે જોઈ શકો છો 7/5 તે અશુદ્ધ અપૂર્ણાંક છે, એટલે કે તેનો છેદ નાનો છે. જ્યારે પણ અશુદ્ધ અપૂર્ણાંક હોય ત્યારે તેને મિશ્ર સ્વરૂપે ફેરવવામાં આવે છે. તે ફેરવવા માટે અહીં મેં તમને બતાવેલું છે કે 7/5 કરીએ તો અહીં જુઓ 5 × 5, 7માંથી 5 જાય એટલે 2 વધે. તો મિશ્ર અપૂર્ણાંકમાં લખવા માટે 1 પૂર્ણાંક 2/5 રીતે લખી શકાશે. એક્ઝામ્પલ 2 જે છે તે સેમ એક્ઝામ્પલ 1 જેવો છે, તેથી તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે. હવે જોઈએ એક્ઝામ્પલ 3. 3/5 + 2/7. અહીં તમે જોઈ શકો છો તેમ બંનેના છેદ અસમાન છે. સૌપ્રથમ તેને સમછેદી બનાવવા માટે 5 અને 7નો લસા લેવો પડશે. લસા લેતા તમને આવડે જ છે, છતાં પણ એક વખત શીખી લો. લસા લેવા માટે અહીં તમે જુઓ છો તેમ 5 અને 7. હવે સૌપ્રથમ 5 વડે ભાગ ચલાવીશું એટલે 5 × 5. 7નો ભાગ નહીં ચાલે, તેથી તેને 7 એમના એમ રાખીશું. પછી 7 વડે ભાગ ચલાવીશું એટલે 7 × 7. અને અહીં 5 અને 7નો ગુણાકાર 35 મળશે. તેથી 5 અને 7નો લસા 35 લેતા 3/5 છે, તેના છેદમાં મારે 35 લાવવા હોય તો 5ને હું 7 વડે ગુણીશ તો મને 35 મળશે. તેથી ઉપર પણ 7 વડે ગુણવા પડશે. તેથી પરિણામ મને મળશે 21/35. બીજામાં 2/7 આપેલા છે, તેના છેદમાં 35 લાવવા માટે 7ને 5 વડે ગુણવા પડશે. તેથી ઉપર પણ 5 વડે ગુણીશું એટલે 10/35 મળશે. બંનેનો સરવાળો કરવાનો છે, માટે 21 + 10/35 બરાબર 31/35 જવાબ મળશે. ચોથો દાખલો જોઈએ કે જે માઇનસમાં છે. 9/11 - 4/15. અહીં 11 અને 15નો લસા લઈએ છીએ તો આપણને 165 મળશે. 11 અને 15નો લસા 165 મળે છે. તેથી 9/11 એના છેદમાં 165 લાવવા માટે 11ને 15 વડે ગુણવા પડશે. તો ઉપર પણ 9ને 15 વડે ગુણતા 135ના છેદમાં 165 મળશે. 4/15 એના છેદમાં 165 લાવવા માટે 15ને 11 વડે ગુણવા પડશે. તો ઉપર 4ને પણ 11 વડે ગુણીશું. તેથી 44/165. હવે બંનેની વચ્ચે માઇનસની નિશાની છે, માટે 135 - 44/165.
135 માઇનસ 44 એટલે કે 91 અને છેદમાં 165 એટલે આપણો જવાબ મળશે 91/165. જે પણ દાખલા સમજાવ્યા હશે તે જ રીતના હશે, તો તેવા 1-2 દાખલા જે બાકી રહેશે તે તમારે જાતે ગણવાના રહેશે. પાંચમું ઉદાહરણ જોઈએ, પાંચમો દાખલો જોઈએ. 7/10 પ્લસ 2/5 પ્લસ 3/2. અહીં 10, 5 અને 2નો લસા 10 મળે છે. અહીં 10, 5 અને 2નો લસા 10 મળે છે. તેથી 7/10 છે તેના છેદમાં 10 લાવીશું તો તે જ રહેશે 7/10. 2/5 છે તેના છેદમાં 10 લાવવા 5ને 2 વડે ગુણવા પડશે, તો ઉપર પણ 2 વડે ગુણીશું તેથી 4/10 મળશે. 3/2 છે તેના છેદમાં 10 લાવવા 2ને 5 વડે ગુણવા પડશે, તો 3ને 5 વડે ગુણીશું અંશમાં તેથી 15/10 મળશે. હવે ત્રણેયનો સરવાળો કરીશું તો 7/10 પ્લસ 4/10 પ્લસ 15/10 એટલે કે 7 પ્લસ 4 પ્લસ 15 છેદમાં 10 બરાબર 26/10 એટલે કે 13/5. 26/10 છે તો 2 વડે છેદ ઉડાડીશું, 13 દુ 26 અને 5 દુ 10 તેથી 13/5 મળશે. હવે અહીં છેદ નાનો છે એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક છે, તેને મિશ્ર સ્વરૂપમાં ફેરવીશું એટલે 13/5 કરીશું તો 5 દુ 10 અને 13માંથી 10 જાય તો 3 વધે તેથી 2.3 જવાબ મળશે. છઠ્ઠો દાખલો જોઈએ. 2.2 પ્લસ 3.1. અહીં બરાબર સમજજો, આ મિશ્ર સંખ્યામાં આપેલું છે તો સૌ પ્રથમ તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું. અહીં જમણી બાજુ તમે જોઈ શકો છો મેં લખેલું છે કે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદામાં ફેરવવા. તો 2.2 છે તો સૌ પ્રથમ 3 ગુણ્યા 2 છેદમાં જે 3 છે તેને ડાબી બાજુના 2 સાથે ગુણવા એટલે કે 3 ગુણ્યા 2 પ્લસ 2. 3 દુ 6 પ્લસ 2 એટલે કે 8 અને છેદમાં 3 રહેશે. ફરી વખત 3 દુ 6 પ્લસ 2 છેદમાં 3 એટલે કે 3 દુ 6 પ્લસ 2 એટલે 8ના છેદમાં 3. એ જ રીતે જમણી બાજુ 3.1 આપેલા છે તો 3 દુ 6 પ્લસ 1 એટલે કે 7/2. હવે મને બંને સાદા અપૂર્ણાંક મળી ગયા છે 8/3 પ્લસ 7/2. તો 3 અને 2નો લસા 6 લઈશું. લસા શોધતા ન ફાવતો હોય તો સાઈડમાં તમે શોધી શકો છો. લસા ડાયરેક્ટ ન આવડતો હોય તો સાઈડમાં તે તમે શોધી શકો છો. 3 અને 2નો લસા 6 લેતા 8/3ના છેદમાં મારે 2 લાવવાના છે તો 3 ગુણ્યા 2 કરીશ તો 6 મળશે, તો ઉપર પણ 2 વડે ગુણીશું એટલે કે 8 દુ 16ના છેદમાં 6. 7/2 છે તો 2ને 3 વડે ગુણીશ તો 6 મળશે, તો ઉપર પણ 3 વડે ગુણીશું તેથી 7 તરી 21ના છેદમાં 6. બંને વચ્ચે સરવાળાની નિશાની છે તેથી 16/6 પ્લસ 21/6 એટલે કે 16 પ્લસ 21ના છેદમાં 6 બરાબર 37/6. આ અશુદ્ધ અપૂર્ણાંક છે તેથી તેને સાદા અપૂર્ણાંકમાં અશુદ્ધ અપૂર્ણાંક છે તેથી તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે કે 6.1 જવાબ મળશે. એ પછી એક્ઝામ્પલ 2 આપેલ છે. એક્ઝામ્પલ 2માં 2 દાખલા છે, ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તેમાંથી અહીં મેં એક સમજાવેલો છે અને એક તમારે જાતે ગણવાનો છે. અહીં આપણને 3 સંખ્યાઓ આપેલી છે 2/9, 2/3 અને 8/21. 3 સાદા અપૂર્ણાંકની સંખ્યાઓ છે. સૌ પ્રથમ કેટલાય વિદ્યાર્થીઓ સંખ્યા જોઈને ઉતરતો ક્રમ ગોઠવી દે છે કે સૌથી પહેલાં 8/21 આવશે, પછી 2/9 આવશે, પછી 2/3 આવશે, પરંતુ જવાબ ખોટો પડે છે.
સૌથી પહેલાં તેને સમછેદી બનાવવા જ પડે. એ પછી જ તેને તમે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો. અહીં તમે જોઈ શકો છો તેમ 9, 3 અને 21નો લસા 21નો લસા આપણને 63 મળે છે. 7 તરી 21 તરી 63. તો 2/9ના છેદમાં મારે 63 લાવવા હોય તો 9ને 7 વડે ગુણવા પડે. તેથી 2ને પણ 7 વડે ગુણવા પડે એટલે 14/63. 2/3માં છેદમાં 63 લાવવા માટે 21 વડે ગુણવા પડે. 21 તરી 63 થાય. તો ઉપર પણ 21 વડે ગુણતા 21 × 42/63 મળે છે. અને 8/21ના છેદમાં 63 લાવવા માટે 3 વડે ગુણવા પડે. 21 તરી 63. તો ઉપર પણ 3 વડે ગુણતા 8 તરી 24/63 મળશે. હવે તમે જોઈ શકો છો તેમ ઉતરતા ક્રમમાં ગોઠવતા સૌથી પહેલાં મોટી સંખ્યા હોય, ત્યાર પછી તેનાથી નાની અને ત્યાર પછી તેનાથી નાની. તો સૌપ્રથમ 42/63, પછી 24/63 અને પછી 14/63. તો તમે જોઈ શકો છો 42/63 એટલે 2/3, પછી 8/21 અને ત્યારબાદ 2/9 એ તેનો ઉતરતો ક્રમ થશે. હવે એક્ઝામ્પલ 3માં એક જાદુઈ ચોરસ આપેલ છે. તમે જોઈ શકો છો તેમ ચોરસમાં 9 ખાના દોરેલા છે. તો આ તમારે શોધવાનું છે રકમમાં કયું છે કે શું આ જાદુઈ ચોરસ છે. તો અહીં તમે જોઈ શકો છો તેમ કોઈ પણ આડી હરોળનો સરવાળો કરો. અહીં મેં તમને એક કરીને બતાવ્યો છે. પ્રથમ આડી હરોળ. તો અહીં જુઓ 4/11 + 9/11 + 2/11 બરાબર 4 + 9 + 2 છેદમાં 11 એટલે કે 15/11 થશે. તે જ રીતે બીજી આડી હરોળ જોશો તો 3/11 + 5/11 + 7/11 બરાબર 3 + 5 + 7/11 બરાબર 15/11 થશે. આવી જ રીતે ત્રીજી આડી હરોળનો સરવાળો, ત્યારબાદ પ્રથમ ઊભી હરોળનો, દ્વિતીય ઊભી હરોળનો અને તૃતીય ઊભી હરોળનો સરવાળો કરશો તો દરેક હરોળનો સરવાળો 15/11 મળે છે. તેથી આપણે કહી શકીએ કે હા, આ જાદુઈ ચોરસ છે. હવે એક્ઝામ્પલ 4 જોઈએ. એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1 સેમી અને પહોળાઈ 10.2 સેમી છે. તો તેની પરિમિતિ શોધો. સૌ પહેલાં રકમવાળો દાખલો હોય તો 2 વખત રકમ વાંચવી. અહીં પરિમિતિ શોધવાની કઈ છે. તમે 5th અને 6th સ્ટાન્ડર્ડમાં લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 L + B એટલે કે 2 લંબાઈ + પહોળાઈ ભણી ગયા છો. અહીં લંબાઈ પણ આપી છે અને પહોળાઈ પણ આપી છે. તો સૂત્રમાં મૂકીને આપણે પરિમિતિ શોધી શકીએ. લંબચોરસની લંબાઈ બરાબર 12.1 સેમી એટલે કે 12 × 24 અને +1 25ના છેદમાં 2 સેમી. લંબચોરસની પહોળાઈ તો 10.2 સેમી છે એટલે કે 10 તરી 30 + 2 32/3 સેમી. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 લંબાઈ + પહોળાઈ. તો 2 25ના છેદમાં 2 + 32ના છેદમાં 3 સેમી. અહીં ધ્યાન રાખજો, સૌ પહેલાં કૌંસનું કામ પૂર્ણ કરવું. 25/2 + 32/3 છેદ અસમાન છે. સૌથી પહેલાં સમછેદી બનાવો. 2/3નો લસા 6 આવશે. તો 25/2ના છેદમાં 6 લાવવા 2ને 3 વડે ગુણવા પડે. તો 25ને 3 વડે ગુણીશું તો 75/6. જમણી બાજુ 32/3 છે. છેદમાં 6 લાવવા 2 વડે ગુણવા પડે. તો 32ને પણ 2 વડે ગુણીશું તો 64/6 એટલે કે 75/6 + 64/6 એટલે 139/6 એટલે કે 2 હવે 2ને 6 વડે છેદ ઉડાડીશું એટલે કે 6/2 કરીશું તો 3 મળશે. એટલે 2નો 6 સાથે છેદ ઉડાડતા છેદમાં 3 મળે છે. તો 139/3 સેમી.
અહીં તમે જોઈ શકો છો તેમ છેદ નાનો છે એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક છે, તેથી મિશ્ર સંખ્યામાં ફેરવીશું તો 139/3 બરાબર 46.1 સેમી જવાબ મળશે. લંબચોરસ કાગળની પરિમિતિ 46.1 સેમી થશે. એક્ઝામ્પલ 6 જોઈએ. આની પહેલાં જે એક્ઝામ્પલ 5 છે તે સેમ એક્ઝામ્પલ 4 જેવો છે. સૌ પહેલાં ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો કરવાનો છે અને નીચે લંબચોરસનો પરિમિતિના આધારે તેનો સરવાળો કરવાનો છે, તેથી તેનો જાતે પ્રયત્ન કરવાનો છે. એક્ઝામ્પલ 6 જોઈએ. સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે. ચિત્રની પહોળાઈ 7.3 સેમી છે. ફ્રેમમાં લગાવવા ચિત્રની પહોળાઈ 7.3 સેમીથી વધુ ન હોવી જોઈએ. તો ચિત્રને કેટલું કાપવું પડશે? અહીં બરોબર સમજજો કે સલીલ પાસે જે ચિત્ર છે તેની પહોળાઈ 7.3 સેમી આપેલી છે. હવે જરૂરી જે પહોળાઈ છે તે 7.3 એટલે કે 10 × 70 + 3 એટલે 73/10 ઉપર 7.3 એટલે 5 × 35 + 3 એટલે 38/5 સેમી. ચિત્રની પહોળાઈ 38/5 સેમી છે અને જરૂરી પહોળાઈ 73/10 સેમી છે. તો ચિત્રને જે કાપવું પડશે તો આપણી પાસે જે મૂળ ચિત્રની પહોળાઈ છે તેમાંથી જરૂરી પહોળાઈ બાદ કરીશું, એટલે કે કાપવાની ચિત્રની પહોળાઈ બરાબર 38/5 - 73/10. અહીં તમે જોઈ શકો છો તેમ છેદ અસમાન છે, તેથી 5 અને 10નો લસા લઈશું. 5 અને 10નો લસા 10 મળશે. તેથી 38/5 તેના છેદમાં 10 લાવવા 2 વડે ગુણવા પડશે, એટલે કે 5 દુ 10. તો 38ને પણ 2 વડે ગુણીશું એટલે 76/10 મળશે. 73ના છેદમાં 10 ઓલરેડી છે જ, તેથી 73/10 જ રહેશે. હવે બંને વચ્ચે માઇનસની નિશાની છે એટલે કે ચિત્રને કાપવાનું છે તો બાદબાકી કરવી પડશે. તો 76 - 73/10 એટલે 3/10 સેમી જવાબ મળશે. આમ ચિત્રને લગાવવા 3/10 સેમી કાપવું પડશે. એક્ઝામ્પલ 7. રીતુએ એક સફરજનનો 3/5 ભાગ ખાધો અને બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો. સોમુએ સફરજનનો કેટલો ભાગ ખાધો? કોનો ભાગ વધારે હતો? કેટલો વધારે હતો? અહીં રીતુએ સફરજનનો ખાધેલો ભાગ 3/5 છે. સોમુએ ખાધેલો સફરજનનો ભાગ શોધવાનો છે, તો 1 - 3/5. છેદ અસમાન છે. 1/1 અને 3/5. 5 અને 1નો લસા 5 મળશે. હવે 1ને 5 વડે ગુણીશું તો ઉપર પણ 1ને 5 વડે ગુણીશું એટલે 5 × 5 - 3/5 બરાબર 2/5. 3/5 ઇઝ ગ્રેટર ધેન 2/5. માટે રીતુનો ભાગ વધારે છે. કેટલો વધારે છે? તો 3 - 2/5 એટલે કે 1/5. આમ રીતુએ સફરજનનો 1/5 ભાગ વધારે ખાધો છે. એક્ઝામ્પલ 8. મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 7/12 કલાકમાં પૂર્ણ કર્યું. વૈભવે તે જ ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 3/4 કલાકમાં પૂર્ણ કર્યું. કોણે વધુ સમય કાર્ય કર્યું? આ સમય કેટલો વધારે હતો? તો સૌથી પહેલાં મનોજે રંગ પૂરવામાં લગાડેલ સમય 7/12 કલાક. વૈભવને રંગ પૂરવામાં લાગેલ સમય 3/4 કલાક. અહીં છેદ અસમાન છે, તેથી 12 અને 4નો લસા આપણને 12 મળશે. તેથી 4 અને 12નો લસા 12 લેતા 7/12 તેના છેદમાં 12 આપેલા જ છે, તેથી 7/12 જ રહેશે. 3/4 તેના છેદમાં 12 લાવવા 3 વડે ગુણવા પડશે,
તેથી 4 ગુણ્યા 3 કરીશું તો અંશમાં પણ 3 વડે ગુણીશું. તેથી 3 તરી 9 એટલે કે 9/12. 9/12 ઇઝ ગ્રેટર દેન 7/12. આથી વૈભવે વધુ સમય કાર્ય કર્યું હશે. કેટલું વધારે કર્યું હશે? તો 9/12 માઇનસ 7/12. 9 માઇનસ 7/12 એટલે કે 2/12. અહીં છેદ ઉડશે, 2 છંગ 12, તેથી 1/6 જવાબ આવશે. માટે વૈભવે મનોજ કરતાં 1/6 કલાક વધુ કાર્ય કર્યું હતું. અહીં આપણું સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે અપૂર્ણાંકના ગુણાકાર સમજીશું. તમારે ચોપડામાં જે લખવાનું છે તે આ વિડીયો પૂરો થયા પછી લાઇનસર જે મુદ્દા લખવાના છે કે અપૂર્ણાંક એટલે શું અને તેને લગતા થોડાક મુદ્દાઓ, થોડીક વ્યાખ્યાઓ તે હું નીચે આપું છું તે પ્રમાણે તમારે લખવાનું રહેશે અને ત્યારબાદ સ્વાધ્યાય 2.1 શરૂ કરવાનું રહેશે. દાખલા જાતે જ ગણજો અને પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ વેરી મચ.